સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીના રોજ 2 વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું। ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બાળક ન મળી આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને કેમેરાની મદદથી ડ્રેનેજ લાઇનમાં શોધખોળ શરૂ કરી હતી। 6 કલાકની જહેમત બાદ પણ બાળક ન મળતા મોડી રાત્રે રેસ્ક્યુની કામગીરી બંધ કરવામાં આવી હતી, જો કે હજુ સુધી બાળકનો કોઈ પતો લાગ્યો નથી। આજે 6 ફેબ્રુઆરી ફરી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી છે। 16 કલાકથી વધુ સમય થઈ ગયો પણ બાળકનો હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી। ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલા જ બાળકનો જન્મદિવસ હતો। સુમન સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગડ માતા સાથે સાંજે 5:30 વાગ્યે બુધવારીમાં ગયો હતો। તે દરમિયાન આઈસ્ક્રીમ ખાવા માટે બાળક માતાનો હાથ છોડાવી દોડ્યો હતો। તે દરમિયાન 120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટર હતી અને તેમાં બાળક ઊંધા માથે પડી ગયું હતું। આખી રાત પણ હજી સુધી બાળક મળ્યો નથી। સેન્ટ્રમ ડ્રેનેજની લાઇનમાં શોધખોળ કર્યા બાદ બાળક ના મળતા હવે ડ્રેનેજ લાઇનમાં શોધખોળ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી છે। પાણીનો ફોર્સ વધુ હોવાથી ડ્રેનેજ લાઇનમાં માણસો ઉતરવા તૈયાર નથી। અત્યારે તે મુશ્કેલ બની ગયું છે। મશીનની મદદથી ડ્રેનેજ લાઇનમાંથી કચરો કાઢીને શોધખોળ શરૂ કરાઈ છે। બાળકનો કોઈ પતો ન લાગતા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને બાળકની શોધખોળ હાથ ધરાઈ હતી। ફાયર વિભાગે 6 કલાકથી વધુ સમય સુધી ગટરમાં ઉતરીને શોધખોળ કરી રહી છે, પરંતુ બાળકનો હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી। વૈશાલી, શું ઘટના બની હતી? ક્યાં જતા હતા અને કઈ રીતે આ ઘટના બની? મારો છોકરો આઈસ્ક્રીમ ખાવા જતો હતો ને ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, તે મને ખબર નહોતી ને અચાનક પડી ગયો અંદર। ક્યાંથી ક્યાં જતા હતા ને આ ઘટના બની? ક્યાંયથી ને બુધવારી ભરાઈને અમે આવેલા એમાં। પછી કેટલા વાગ્યાની આ ઘટના છે? 5:30 વાગી ગયા હશે। ત્યાર પછી કોને બોલાવવામાં તો કોઈ નહીં હતા, આદમી 2 ઉતરા પણ એને ન મળ્યા। પછી એમ્બ્યુલન્સ બોલાવી, એમ્બ્યુલન્સવાળાએ બધાને ફોન કર્યો। દીકરાનું નામ શું હતું? કેટલા વર્ષનું? કેદાર નામ હતું ને 2 વર્ષનો હતો। કઈ જગ્યાએ રહો છો? સુમન સાધનામાં, અહીંયા જ વરિયાવ। હવે તમારી શું માંગ છે? અને તમારો દીકરો મળી ગયો છે કે ક્યારથી શોધખોળ ચાલુ? હજી મળ્યો જ નથી। આ લોકો કરે છે શું એ જ નથી ખબર પડતી। ક્યારના ગોતે છે, 2 કલાકથી તો ગોતે છે। હવે મળશે કે નહીં મળે કોને ખબર છે આની અંદરથી। કોની આમાં બેદરકારી કોની લાગી રહી છે? બધાની જ, બધા સરકાર માત્ર બધાને આની અંદર જેટલા પણ આવતા હોય ને બધા જ। 5:45 पे फायर कंट्रोल रूम में कॉल मिला कि एक छोटा बच्चा 2 साल का यहाँ चैम्बर में गिर गया मैनहोल में, और इमीडिएट फायर ब्रिगेड की 3 गेट से गाड़ी आई और फिर सर्च किया। एक मैनहोल जो खोल के आगे बढ़ते गए। अभी 4 मैनहोल खोल चुके हैं अभी, और सर्च की कार्रवाई चालू है, क्योंकि अभी कम से कम 5 से 6 फीट पानी अंदर चैम्बर में। तो स्कूबा सेट और जो कैमरा है अंडर वाटर कैमरा और ब्रीदिंग ऑपरेटर सेट, इसकी मदद ली जा रही है। और सभी अपना फायर के जो जवान है लगे हुए हैं, तो कामगिरी चालू है अभी बता नहीं सकते कि फ्लो की वजह से बच्चा कितना आगे जा सकता है, तो इसलिए सभी लोग लगे हुए हैं, कोशिश जारी है। બાળક મળવા માટે 10 વાગે જ્યારે ફાયર બ્રિગેડના પટેલ સાહેબે એમ કીધું કે સાહેબ અમને આ ગટરની સાચી માહિતી આપો કે આ ગટર કઈ રીતે જાય છે ને ક્યાં જાય છે। તો કે આ ગટર કે ડાયરેક્ટ પ્લાન્ટમાં જાય છે। અરે પ્લાન્ટમાં જાય છે, કઈ રીતે જાય છે, કેવી રીતે જાય છે, તો તમે નકશો આપો તો અમે હોજીએ। તો કે સારું, હું નકશો લેવા જાઉં છું એમ કરી અને ત્યાં તાપણું કરેલું હતું, ત્યાં જઈને બેસી ગયા આરામથી તાપણું કરવા। અરે તું ત્યાં તાપણું કરવા માટે બેસવા આવ્યો તો તારા બાપનું હરાણું કરવા આવ્યો તો? અરે અમારું બાળક ગયું છે, અમારી વેદના જુઓ। પોલીસ ખડે પડી ગઈ છે, ફાયર બ્રિગેડ ખડે પડી ગઈ છે, મારા સમાજના દીકરાઓ ખડે પડી ગયા છે। કોઈએ મોઢામાં અન્ન નથી લીધું અને બાળકની શોધખોળ માટે એની લાલચે જિજ્ઞાસા કે હમણાં મળશે આવી લાલચે કરે છે। અને હજી 10 વાગ્યાનો એ નકશો લેવા ગયો છે। હજી સુધી રાંદેર ઝોનના કોઈ અધિકારીઓ હજી ડોકાણા પણ નથી। અરે શરમ ઘટના કહેવાય। આના કરતાં આવા જેવા જવાબદાર અધિકારી હોય એને તાત્કાલિક ધોરણે ભારતીય જનતા પાર્ટીએ સસ્પેન્ડ કરવા જોઈએ। અને જે આખા સુરતની અંદર જ્યાં પણ ગટરના ઢાંકણા ખુલ્લા હોય ને એ તાત્કાલિક ધોરણે બંધ કરે અને
વરસાદી પાણીની ગટરની અંદર જે મેઇન ગટરો જોઈન્ટ કરી છે ને એ એક કાયદેસર ગુનો બને છે અને એને કાયદેસર એક તાત્કાલિક બંધ કરાવો, જેથી કરી જો આ વરસાદી પાણીમાં અત્યારે પાણી નથી. અરે જ્યારે મારું બાળક પડ્યું ત્યારે 6 ફૂટ પાણી હતું, તો જ્યારે બાળક ગયું એને ખબર પડી તો અત્યારે એમાં ટીપું પાણી નથી. એટલે અત્યારે પાણી ક્યાં આવી ગયું? કેમ અહીંયા પોલીસ સેવા કરતી હતી પી ગઈ છે, ફાયર બ્રિગેડ અંદર ઉતરીને પી ગઈ છે કે અમારો સમાજ પી ગયો છે? આ ક્યાં ગયું પાણી? તરત એને ગટર બંધ કરી દીધી. જ્યાં સુધી લોકોના ભોગ ન લેવાય કાર્યવાહી, જ્યાં સુધી અમારા સમાજના દીકરાને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ લડત કરશું. જે અમારું બાળક અમને પહેલાં મળવું જોઈએ, પછી જે પણ જવાબદાર અધિકારી છે અમે એક થઈ અને આખો સમાજ એક થઈ અને લડશું. અને સમાજને માટે કદાચ જીવ આપવો પડે તો આ કડિયાના દીકરાને એ પણ મંજૂર છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.